गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 8 कोश હવે એની અંદર આપણે એમસીક્યુ ની ચર્ચા લાસ્ટ લેક્ચરોથી કરતા આવ્યા છીએ, બરાબર। હવે એક્સરસાઇઝ 5 જે આપણી ચાલી રહી છે મિત્રો, કે જેની અંદર આજે પણ અમુક એમસીક્યુ હું તમને કરાવીશ અને તમને પછી સેલ્ફ પ્રેક્ટિસ માટે અમુક એમસીક્યુ આપીશ। પ્રશ્ન છે, જો મિત્રો, નીચેનામાંથી શું એ બહુરૂપકતા ધરાવતી અંગિકાના નિયંત્રણમાં છે? હવે મિત્રો, પહેલું તો તમને યાદ આવવું જોઈએ કે બહુરૂપકતા કોણ છે? તો કે બહુરૂપકતા એટલે આપણી એક જ મુખ્ય પહેલી અંગિકા છે, કઈ? લાઇસોસોમ, બરાબર। કારણ કે એક કોષની અંદર દેહધાર્મિક દ્રષ્ટિએ, કાર્યાત્મક દ્રષ્ટિએ પોતાનામાં ફેરફાર કરે છે અને ઘટકોના પાચનના કાર્ય સાથે શું છે? સંકળાયેલી છે, બરાબર। તો અહીંયા પહેલો જ ઓપ્શન મિત્રો સરળતાથી જ્યારે લાઇસોસોમની વાત આવે તો આપણને આ ઓપ્શન તરત જ દેખાઈ આવે છે મિત્રો, સ્વભક્ષણ, ઓટોફેગી। આપણે એના માટે એક શબ્દ મેં વાપરેલો, આત્મઘાતી અંગિકા। કઈ મિત્રો? આત્મઘાતી અંગિકા, બરાબર, કે જે પોતે પોતાના જ કોષનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર। એટલે અહીંયા તો આપણને આન્સર સીધો જ એ દેખાતો જોવા મળે છે, બરાબર। સ્પેરોઝોમનું નિર્માણ નહીં, એ તો તમારું પેકેજિંગ યુનિટ અંતઃકોષ રસજાળ ગોલ્ગી કાય દ્વારા થાય। પાણીનો સંગ્રહ નહીં, પ્રોટીનનું સંશ્લેષણ નહીં, એટલે સીધી વસ્તુ છે પહેલું જ ઓપ્શન મિત્રો શું? સ્વભક્ષણ, મતલબ ઓટોફેગી સાથે શું છે? સંકળાયેલું છે। ચલો, ક્લિયર છે? ઓકે, આગળ બાહ્ય કણાભસૂત્ર પટલ એ બેક્ટેરિયલ પટલ અને બાહ્ય હરિતકણીય પટલ સાથે શું હોવામાં સમાનતા ધરાવે છે? અહીંયા જો બાહ્ય કણાભસૂત્ર, બાહ્ય હરિતકણીય પટલ, બંનેના બાહ્ય પટલો અને બેક્ટેરિયલ પટલ, આ ત્રણેયમાં કયો ઘટકની સમાનતા છે એવું આપણને અહીંયા માંગેલું છે, બરાબર। હવે એની અંદર ઓપ્શનમાં આપ્યું છે કાર્ડિલિપિન, એકલ આયન ચેનલ, પોરિન્સ અને ચોથો ઓપ્શન આપેલ બધા છે। હવે તમને થોડી સમજ આપું મિત્રો, વાત કરું પોરિન્સની। પોરિન્સ શબ્દ મેં થિયરીમાં આગળ ચર્ચા કરી હતી કે ભાઈ પોરિન્સ પ્રોટીનના હાજરી કોષરસ પટલોમાં જોવા મળે છે, જે મોટા પ્રોટીન અણુઓને પણ વહન કરવામાં શું કરે? મદદરૂપ થાય છે, બરાબર। અને એનો અભ્યાસ ચેપ્ટર નંબર 11 માં છે, બરાબર। અને એમાં ઉલ્લેખ પણ છે કે કણાભસૂત્ર બેક્ટેરિયલ અને હરિતકણ જેવા કોષોની અંદર, એટલે કે હરિતકણ જગ્યાએ ત્યાં રંજક કણ છે આઈ થિંક, તો મોટા છિદ્રોનું નિર્માણ પોરિન્સ પ્રોટીન કરે છે, એટલે કે પ્રોટીન જ છે જે મોટા અણુઓના વહનમાં પણ શું કરે? મદદરૂપ થાય છે। ચલો, ક્લિયર? એટલે એ તો ત્રણેયમાં સામાન્ય થઈ ગઈ। એકલ આયન ચેનલ, મતલબ આયન ચેનલ મિત્રો, બરાબર, આયનોના વહન માટે, માર્ગ માટે, બરાબર, તો એ તો હોવાની જ, એ પણ પ્રોટીનની બનેલી હોય, એ પણ ત્રણેયમાં તમને જોવા મળશે, બરાબર। અને કાર્ડિલિપિન, આ શબ્દ એક થોડો બધા માટે નવો છે મિત્રો। કાર્ડિલિપિન એકચ્યુઅલી શું છે? તો આપણે કહીએ છીએ કે ભાઈ કોષરસ પટલમાં મુખ્ય ઘટક તો એક કોણ છે? પેલો ફોસ્ફોલિપિડ છે, પેલો ત્રિસ્તરીય યાદ છે મિત્રો, આ રીતે આપણે દોડતા હતા। તો એ ફોસ્ફોલિપિડ જે ખરું, બરાબર, એનો જ એક વિશિષ્ટ પ્રકાર છે અને સૌપ્રથમ એનિમલ હાર્ટની અંદર એની શોધ થઈ હતી, એટલે કાર્ડી શબ્દ વાપરેલો છે, બરાબર। સૌપ્રથમ એનિમલ હાર્ટમાં એની શોધ થઈ હતી એટલે એને કાર્ડિલિપિન તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો એ કાર્ડિલિપિન એક પ્રકારનો વિશિષ્ટ પ્રકાર છે ફોસ્ફોલિપિડનો અને લગભગ ફોસ્ફોલિપિડના 15 થી 20% જેવી એની હાજરી એમાં જોવા મળે છે લિપિડના દ્વિસ્તરીય લેયરમાં, બરાબર। એટલે એ પણ હાજર થઈ ગયું। એનો મતલબ શું થયું? કાર્ડિલિપિન પણ ત્રણેયમાં જોવા મળે, એકલ આયન ચેનલ પણ ત્રણેયમાં જોવા મળે અને પોરિન્સ પ્રોટીન પણ ત્રણેયમાં જોવા મળે। તો આપણો ઓપ્શન શું થશે મિત્રો? ડી, મતલબ કે શું? આપેલ બધા જ। ચલો, ક્લિયર છે? બરાબર મિત્રો, ત્રણેય વર્ડ તમારા માટે નવા છે, આ બે વર્ડ આગળ જતા ક્લિયર થઈ જવાના છે અને કાર્ડિલિપિન વિશે મેં તમારી સાથે ચર્ચા કરી લીધી, બરાબર। ઓકે, સારું, આગળ આદિકોષ કેન્દ્રી
અને સુકોષ કેન્દ્રી સજીવો એક ઘણા સામાન્ય લક્ષણો ધરાવે છે, જેમ કે સમાન કોષ રસ્તર, જનીન દ્રવ્ય, કોષ રસ્તર મિત્રો આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી સરખું જ હોય, જનીન દ્રવ્ય યસ બંનેમાં સરખું જ મોટા ભાગે ડીએનએ બરાબર દ્રવ્ય, અને ચયાપચય પથ ચયાપચય ક્રિયાઓ મિત્રો એ તો બંને કોષની અંદર થતા જોવા મળે છે. તેમ છતાં આદિકોષ કેન્દ્રીય કોષ ખાલી જગ્યા અભાવ જોવા મળે છે, મતલબ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આ બધી જ ક્રિયાઓ સમાનતા ધરાવે છે, છતાં આદિકોષ કેન્દ્રીય કોષમાં કોનો અભાવ છે, જે સુકોષ કેન્દ્રીય કોષમાં છે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં નથી. ઓકે, એવું આપણને આ પ્રશ્ન કહેવા માંગે છે. ચલો, રિબોઝોમ બંનેમાં છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના છે, સુકોષ કેન્દ્રીય કોષમાં 70S પણ છે અને 80S પણ છે. એ ચર્ચા આપણે કરી ગયા છે. રિબોન્યુક્લિક એસિડ મિત્રો, રિબોન્યુક્લિક એસિડ મતલબ ડીએનએ આરએનએ ની વાત ચાલે છે, જનીન દ્રવ્યની વાત ચાલે છે, તો બંનેની હાજરી જોવા મળે બરાબર, એટલે બંનેમાં જોવા મળે. ઉત્સેચક એન્ઝાઇમ મિત્રો એ પણ બંનેમાં હાજર છે. પરંતુ ચોથો ઓપ્શન જુઓ મિત્રો, હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન મિત્રો જ્યારે આપણે આ ટોપિક ચાલતો હતો ત્યારે ચર્ચા કરેલી, એટલે હિસ્ટોન પ્રોટીનનો ટોપિક નહીં, પરંતુ એક વસ્તુ ક્લિયર કરો તમે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જનીન દ્રવ્ય ડીએનએ કુંતલાકાર રીતે ગૂંચળામય રીતે ગોઠવાયેલું છે બરાબર, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષની અંદર એક વિશેષતા છે હિસ્ટોન પ્રોટીનની, જે આદિકોષ કેન્દ્રીય કોષમાં નથી બરાબર. એટલે આ તમારે સ્પષ્ટ યાદ રાખવાનું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં હિસ્ટોન પ્રોટીનનો શું છે, અભાવ છે. એટલે હિસ્ટોન પ્રોટીન ફક્ત ને ફક્ત તમને ક્યાં, સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળશે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગયા મિત્રો 3 MCQ. આગળ પણ આપણે જોતા રહીએ. ઓકે, અહીંયા ગયા મિત્રો, કશાનો ઉત્સેચકીય પ્રોટીન કે જેની પાસે એટીપી નું જલ વિચ્છેદન કરવાની ક્ષમતા છે તે કોના આર્મ સાથે સંકળાયેલો હોય છે બરાબર. હવે આના માટે મિત્રો તમને યાદ કરાવીએ પક્ષમાં અને કસા યાદ છે મિત્રો. એની અંદર બે સૂક્ષ્મ નલિકાઓ સેન્ટરમાં હતી અને 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આપણે આ રીતે ફરતે પરિવર્તી વિસ્તારમાં દોરેલી હતી. યાદ આવે છે કે નહીં મિત્રો? બરાબર. હવે એક્ચ્યુઅલી આ જે 9 જોડ જે સૂક્ષ્મ નલિકાઓ જે ખરી ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે, એના માટે એનસીઈઆરટી કે બધી રેફરન્સ બુકો નહીં પણ અમુકમાં એવો ઉલ્લેખ છે કે એને A B આમ દર્શાવવામાં આવે છે બરાબર. A B એ રીતે આપણે એને દર્શાવતા હોઈએ છીએ બરાબર. હવે એની અંદરથી મિત્રો આપણે ખબર છે આ રીતે આર્મ દર્શાવેલા હતા સૂક્ષ્મ તંતુઓ, ઇનર અને આઉટર. અને તમને યાદ હશે ડેનિયન પ્રોટીન શબ્દ વાપરેલો, જે એટીપી નું વિઘટન કરી ઊર્જા મુક્ત કરતો. યાદ કરો, બધી ચર્ચા કરી ગયા છે. ઊર્જા મુક્ત કરે અને જેના થકી પક્ષમાં અને કસાનું હલનચલન પ્રેરાય, જેના કારણે જે તે સજીવનું શું થાય, સ્થાનાંતરણ થતું જોવા મળે છે બરાબર. તો હવે અહીંયા શું કીધું જોવો, એને કસાનો ઉત્સેચકીય પ્રોટીન કે જેની પાસે એટીપી નું જલ વિચ્છેદન કરવાની, એટલે આ ઉત્સેચકીય પ્રોટીન છે ડેનિયન પ્રોટીન બરાબર, કે જેનું એટીપી નું જલ વિચ્છેદન કરવાની ક્ષમતા છે, તે કોના આર્મ સાથે સંકળાયેલો છે બરાબર. હવે એ કઈ ટ્યુબ્યુલિન નલિકાઓ સાથે સંકળાયેલો છે બરાબર. મેં તમને કીધું એમ કે બધામાં નથી વર્ણન, પણ અહીંયા જો મિત્રો મેં A B એમ દર્શાવેલું છે. તો કઈ એ જે ટ્યુબ્યુલિન નલિકાઓ છે એની સાથે આ ડેનિયન પ્રોટીન જોડાયેલું છે સીધો બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો B ટ્યુબ્યુલિન, A ટ્યુબ્યુલિન, C ટ્યુબ્યુલિન, C તો છે જ નહીં, A અને B નો ઉલ્લેખ છે. તો કયો આવશે મિત્રો? A ટ્યુબ્યુલિન પ્રોટીન, એટલે કે ટ્યુબ્યુલિન પ્રોટીન સૂક્ષ્મ નલિકાઓ સાથે એ તમારો પ્રોટીન મતલબ કે ઉત્સેચકીય પ્રોટીન જોડાયેલો જોવા મળે છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ ન્યુક્લિયોઝોમના ઓક્ટામર યુનિટમાં કયા હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે? ઓક્ટામર યુનિટમાં મિત્રો કયા હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે?
હવે આ વસ્તુ આખી મેં તમને ક્લિયર કરેલી, યાદ આવતું છે મિત્રો. H2A બરાબર, બાજુમાં H2B, S3 અથવા તો બાજુમાં આપણે H2A લખી દઈએ, S3 પાછળ H4, અહીંયા H4, અહીંયા H2B પાછળ H2B, યાદ કરો ઓક્ટામર, અને એની સાથે હતો પેલો H1. પરંતુ ઓક્ટામરમાં તો આ ચાર જ હોય, H2A twice, H2B twice, S3 twice અને H4 twice. રેડી? તો અહીંયા જો ઓપ્શનમાં H1, H2A, H2B, S3, H4, ભાઈ આ ઓક્ટામરમાં નથી, ઓક્ટામરનો ભાગ જ નથી. સંકળાયેલો છે કે પણ ઓક્ટામરનો ભાગ નથી, મેં તમને ભણાવી દીધું છે. બરાબર ને? યાદ કરો. અને એની ફરતે પેલો DNA કુંતલા સાથે આ વીંટળાતો હતો, ચર્ચા કરી ગયા છીએ. બરાબર? તો કે H1, H2, H5, ચલો આવો તો કઈ છે જ નહીં. H2A, H2B, H5 આવ્યો નહીં. H2A, H2B, S3 અને H4. અહીંયા જો આ બધા જ છે, પણ એમે H1 ઉમેરી દીધું છે અને એને ઓક્ટામર માર્યો છે. અને ઓક્ટામર તો આને આપણે મલ્ટીપ્લાય 2 કરી દેતા, એમ બધા બે બે માં છે, તો થઈ ગયા 4 4 8. બરાબર? તો H2A, H2B, S3 અને H4 આન્સર. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? આન્સર ડી બનતો જોવા મળે છે. રેડી? ઓકે, આગળ. રંજક કણો એ શેમાં જોવા મળે છે? બરાબર? હવે રંજક કણો મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કોષ તો ખાસ, મતલબ કે વનસ્પતિઓમાં તો રંજક કણોની ખાસ હાજરી જોવા મળે છે. બરાબર? હવે અહીંયા આપણે ચેપ્ટર 8 ની અંદર ઘણી વાર ચર્ચા કરી કે યુગ્લિનોઇડ્સમાં પણ રંજક કણો આવેલા છે. બરાબર? આન્સર આપણો ક્લિયર થઈ જશે. પરંતુ યુગ્લિનોઇડ્સ તમે જ્યારે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરશો, બરાબર, ત્યારે સ્પષ્ટપણે યુગ્લિનોઇડ્સના ઉદાહરણમાં ઉલ્લેખ કર્યો છે કે વનસ્પતિ જેવા જ રંજક કણોની હાજરી યુગ્લિનોઇડ્સમાં જોવા મળે છે. બરાબર? હવે અહીંયા ઓપ્શન જોઈએ મિત્રો, તો અહીંયા તો બે પ્રાણી કોષ યુગ્લિનોઇડ્સ જો 4 4 માં સામાન્ય છે. એટલે યુગ્લિનોઇડ્સ તો છે જ, પણ બે પ્રાણી કોષ એટલે આ તો બે નીકળી ગયા. હવે અહીંયા આપણે આપ્યું છે કેટલાક વનસ્પતિ કોષ અને બધા વનસ્પતિ કોષ. મિત્રો બધા જ વનસ્પતિ કોષની અંદર રંજક કણો હોય છે, કારણ બધી જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય બહુ સારી રીતે કરી શકે છે. બરાબર? તો આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બધા જ વનસ્પતિ કોષ અને યુગ્લિનોઇડ્સમાં રંજક કણોની હાજરી જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ જોઈએ મિત્રો. આગળ આપણો પ્રશ્ન છે મિત્રો, કણાભ સૂત્રમાં ચાલતા વિજાણુ પરિવહન તંત્ર વડે થતું એટીપી નું નિર્માણ એ ખાલી જગ્યા છે. એટીપી નું નિર્માણ એ ખાલી જગ્યા છે. બરાબર? હવે એક્ચ્યુઅલી મિત્રો કણાભ સૂત્ર તમને બધાને યાદ છે કે ભાઈ એની અંદર આ રીતે અંતઃપટલમય તંત્ર હતું, સોરી અંતઃપ્રવર્તની રચના હતી, જે અંદરનું પટલ તૈયાર કરે છે, જેને આપણે ક્રિસ્ટી કહીએ છીએ મિત્રો. શું કહીએ છીએ? ક્રિસ્ટી. બરાબર? અને એના ઉપર જ આપણે જોયેલી F1 કણિકાઓ મેં આખી ડીપમાં થોડી ચર્ચા કરેલી છે તમારા વખતે. બરાબર? તો આ જે કણાભ સૂત્ર જે ખરું મિત્રો, બરાબર, એનું અંતઃપટલ આ જે આખું લેયર જે ખરું, બરાબર, એની અંદર મિત્રો એક રચના ચાલે છે ETS, જે આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર અભ્યાસ કરવાના છે. ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. બરાબર? અને એ જ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા તમને શક્તિ, એ નિર્માણની ક્રિયા દ્વારા તમને શક્તિનું નિર્માણ થવાનું છે, શક્તિ ઉત્પન્ન થવાની છે. બરાબર? તો એ ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહેવાય. બરાબર? કે જેના થકી આપણને શું શક્તિનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર? તો કણાભ સૂત્રમાં ચાલતા વિજાણુ પરિવહન તંત્ર, વિજાણુ પરિવહન તંત્ર વડે મિત્રો, વિજાણુ પરિવહન તંત્ર એટલે આ ETS, વિજાણુ ઇલેક્ટ્રોન પરિવહન ટ્રાન્સપોર્ટ તંત્ર એટલે સિસ્ટમ. બરાબર? તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વડે થતું એટીપી નું નિર્માણ એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. બરાબર? પણ આ વસ્તુ કેવી છે કે અત્યારે તમારે સ્વીકારવો જોઈએ. કેમ? કારણ કે ચેપ્ટર 14 તમારું બાકી છે. હવે જોઈએ તમને કહીશ
કે મોટા ભાગના એમસીક્યુ આ ચેપ્ટરની અંદર બધા જ 11 12 સાયન્સના બધા જ ચેપ્ટરો સાથે જોડાયેલા અહીંયા મૂકેલા છે, બરાબર. એટલે નેક્સ્ટ થી તો એવી ચર્ચા કરીશું આપણે કે જે જરૂરી હોય આ ચેપ્ટર ના જ હોય, બીજું ચેપ્ટર એની સાથે સેટ પણ જોડાયેલું હશે તો એમસીક્યુ આપણે પછી જ ચર્ચા કરીશું. મતલબ એ ચેપ્ટરો ચાલે પછી તમને વધારે મજા આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે. ઓક્સિજન મુક્ત આના દ્વારા થાય છે. ફરી પાછું એવો જ એક પ્રશ્ન ચેપ્ટર 13 સાથે સંકળાયેલો, બરાબર. હવે હરિતકણ જે ખરો મિત્રો એ જ આપણને ડેવલપ કરે છે શું તો કે ઓક્સિજન મુક્ત કરે છે, કારણ કે આ જે થાઇલેકોઇડની જે રચના કરી એની અંદર મિત્રો પાણીના અણુનું પ્રકાશીય વિભાજન થાય, H2O નું વિભાજન થાય છે અને એમાંથી મિત્રો H+ મતલબ કે 2H+ અને ઓક્સિજન મુક્ત થતો હોય અને ઓક્સિજન વાતાવરણમાં જાય છે, બરાબર, જેનો આપણે બધા શું કરીએ ઉપયોગ કરીએ છીએ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ઓક્સિજન મુક્ત આના દ્વારા થાય તો કઈ અંગિકા છે મિત્રો તો કે હરિતકણ છે. કઈ અંગિકા છે? હરિતકણ, કે જે આપણને ઓક્સિજન પૂરો પાડે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એમસીક્યુ છે આપણો કે કણાસૂત્ર અને હરિતકણ એ બંને ઘણા સમાન લક્ષણો ધરાવે છે, બરાબર. એટલે બંનેના સમાન લક્ષણોનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો જોઈએ કયા કયા સમાન છે અને કયા સમાન નથી. બંને અર્ધ સ્વાયત્ત વૃદ્ધિ અને પ્રજનન સાથે સંબંધિત છે. હા, બંને પોતાનું વિભાજન કરી એકમાંથી બે થવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. એ આપણે આગળ પણ ભણી જ ગયેલા છે કે કણાસૂત્રો અને હરિતકણ બંને કામ કરી શકે છે. તેઓ અંતઃપટલ તંત્રના ભાગ નથી, બરાબર કે નહીં? અંતઃપટલ તંત્રના ભાગ કોણ હતા? યાદ કરો મિત્રો તો કે અંતઃકોષ રસદાર, ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાની, બરાબર. જ્યારે પેરોક્સિસોમ, કણાસૂત્ર, હરિતકણ એ અંતઃપટલ તંત્રનો ભાગ નહોતા તો એ ભાગ નથી. તો બે ઓપ્શન તો રાઈટ થઈ ગયા. દરેકમાં ECC બુકમાં એટલું જ આપ્યું છે, મેં આખું પૂરું નામ સાઈડમાં લખી દીધું છે કે તમે જ્યારે પણ જો તમને તકલીફ ના પડે, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ સર્ક્યુલર DNA, બરાબર. એટલે એક વલયાકાર DNA બંનેમાં એક અલગથી હાજર હોય છે મિત્રો, આપણે ભણી ગયા છીએ ને. ઓકે, એટલે અહીંયા સુધી તો રાઈટ છે. ડબલ સ્ટ્રેન્ડ DNA હાજર છે. DS એટલે ડબલ સ્ટ્રેન્ડ DNA મિત્રો અંદર બેવડી કુંતલમય રચના મોટા ભાગે જોવા મળે, બરાબર. જ્યારે આપણે અભ્યાસ કરીશું પણ DS DNA ની હાજરી છે, જે દરેકમાં પોતાનું પ્રોટીન બનાવી શકે છે. યસ, જનીન્દ્રવ્ય છે, એની પાસે 70 પ્રકારના રિબોઝોમ્સ છે, એની પાસે એન્ઝાઇમ છે, તો પ્રોટીન તો બનાવી શકવાના છે બંને. ઓકે, તો ત્રણે સેટ થઈ ગયા. તો ચોથો જોઈએ આપેલ બધા. યસ, ઓકે. તો ત્રણ લક્ષણોમાં એ હરિતકણ અને કણાસૂત્ર શું ધરાવે? સમાનતા દર્શાવે છે. ચલો ક્લિયર? ઓકે. પક્ષમ અથવા કસા એક ખાલી જગ્યા એક સ્તર વડે ઢંકાયેલા હોય છે. કોઈ સ્તર વડે ઢંકાયેલા નથી, કારણ કે તે સ્તર વગરની તલસ્થ કાય બેઝલ બોડીમાંથી ઉદ્ભવે છે. હરિતકણની જેમ બેવડા પટલ વડે ઢંકાયેલું હોય છે નહીં. તારા કેન્દ્રીય મટીરીયલ વડે ઢંકાયેલું હોય છે નહીં. હવે મિત્રો થોડું યાદ કરો, પક્ષમ અને કસાનું નિર્માણ કોણ કરતું? તારાકાય, તારા કેન્દ્ર. સ્પષ્ટપણે એનસીઆરટીમાં વાક્ય રચના આપણને આપેલી છે, બરાબર. અને આપણે ચર્ચા કરી ગયા છે તો કે તારાકાય મતલબ કે જે તલસ્થ કાય છે, બરાબર, જે પેલી ગોઠવણી હતી મિત્રો પક્ષમ કસાની, યાદ કરો 9+2 ની, બરાબર. જ્યારે તારાકાય તારા કેન્દ્રમાં ગોઠવણી શું હતી? 9+0 હતું અને એમાંથી તમારો તલસ્થ કાયનું નિર્માણ થાય છે. હવે યાદ કરો, તારાકાય તારા કેન્દ્ર પટલ વિહીન અંગિકા છે, જે પ્રાણી કોષમાં જોવા મળે છે, બરાબર કે નહીં? તો એ પટલ વિહીન અંગિકામાંથી જ આ તલસ્થ કાય બને છે, એટલે એ પણ પટલ વિહીન જ હોય, બરાબર. અને એમાંથી જ બનતી તમારી પક્ષમ કસા, એટલે એક પ્રકારે પટલ વિહીન રચના જ છે. એ તો આપણે એમ કહી શકીએ બહિરુદભેદ છે મિત્રો. કોષરસ પટલનો એક બહિરુદભેદ ભાગ કહી શકાય. એટલે એ બહિરુદભેદ ભાગ હોય એટલે આપણને ફરતી એક આવરણ જોવા મળે છે. બાકી હકીકતમાં પક્ષમ અને કસા એ બે તલસ્થ તારા કેન્દ્ર તારા કાયમાંથી નિર્માણ પામે છે. એનો મતલબ એનું તલસ્થ કાય એ પટલ વિહીન રચના છે. તો આખી એ પટલ વિહીન રચના છે, તો બહિરુદભેદ છે ફરતે આવરણ તો, બરાબર. એટલે કોઈ સ્તર વડે ઢંકાયેલી નથી, કારણ કે તે સ્તર વગરની તલસ્થ કાય એટલે કે બેઝલ બોડીમાંથી સુધાય ઉદ્ભવે છે. બેઝલ બોડી ક્યાંથી ઉદ્ભવે? તારાકાય તારા કેન્દ્રમાંથી, બરાબર કે નહીં? તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે?
ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ જોઈએ. હરિતકણમાં એ હરિતદ્રવ્ય અને ઝેન્થોફિલ એ અનુક્રમે શેમાં હાજર હોય છે? હવે આપણે જાણીએ છીએ મિત્રો, હરિતદ્રવ્ય અને ઝેન્થોફિલ આ બંને રંજક કણો છે જે વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણનું શું કરે? કાર્ય કરે છે. બરાબર. તો એમની હાજરી ક્યાં જોવા મળે? હવે મિત્રો, હરિતકણને યાદ કરો તો બધા જ રંજક કણો એના થાઇલેકોઇડની અંદર હતા, ગ્રેનાની અંદર હતા. યાદ આવે છે કે નહીં? તમે સંપૂર્ણ થાય થપ્પીઓ અને ગ્રેના કહો છો, અને પર્ટિક્યુલર એક રચના અને થાઇલેકોઇડ કે છે એની અંદર જ રંજક કણો હોય. તો આપણે ઓપ્શન હવે જોવાના રહે, થાઇલેકોઇડ અને આધાર જ છે સ્ટ્રોમા, નહીં એમાં તો નથી જ. બરાબર. થાઇલેકોઇડ અને અંતસ્તર, નહીં અંતસ્તરમાં ક્યાંથી હોય? થાઇલેકોઇડ અને થાઇલેકોઇડ, બરાબર કે નહીં? થાઇલેકોઇડ અને થાઇલેકોઇડમાં જ હોય છે. થાઇલેકોઇડ અને પરિરંજક કણીય અવકાશ કોઈ અવકાશમાં હોતા નથી, એ ફક્ત ને ફક્ત થાઇલેકોઇડમાં જ હોય છે. એનો મતલબ થાઇલેકોઇડ અને થાઇલેકોઇડ. લાફો આન્સર શું બનશે મિત્રો? અહીંયા સી બનતો જોવા મળે છે. એકદમ સરળ છે, પણ ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈએ, યાર કયામાં હશે? થોડું વિચારવાનું છે. એકચ્યુઅલી હું તમારી સાથે મેક્સિમમ એમસીક્યુ ની ચર્ચા એટલા માટે જ કરી રહ્યો છું. બાર સાયન્સમાં તો અમે અડધા એમસીક્યુ ટાળીએ. એનું રીઝન એ છે કે એ લોકો 11મું ભણી ગયા, એને રિલેટેડ એમસીક્યુ હતો એને આવડી જ જવાના છે. પણ તમારો આ પહેલું ચેપ્ટર મેં પૂરું કર્યું, અને એક કોર્સ કે જે ઘણા બધા ચેપ્ટર સાથે રિલેટેડ છે, 11માના અને 12માના. એટલે તકલીફ ત્યાં પડી રહી છે કે ભાઈ અમુક શબ્દો તમારા માટે ન વાંચે. બાકી થાઇલેકોઇડ જ્યારે તમે ભણવાના છો ડીપમાં 13મા ચેપ્ટરની અંદર, તો બધું ચિત્ર ક્લિયર થવાનું છે. બરાબર. આગળ, નીચેનામાંથી રિબોઝોમનો કયો સબ યુનિટ એ 23S રિબોઝોમલ આરએનએ અને 5S રિબોઝોમલ આરએનએ નો બનેલો છે? મિત્રો અહીંયા એક વાત ક્લિયર કરો કે રિબોઝોમનો ટોપિક જ્યારે ચાલેલો સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા રિબોઝોમ્સની અંદર, ત્યારે મેં તમને આ પોઈન્ટ આખો ચલાવેલો, પણ છતાંય અહીંયા મેં આપી દીધું છે. જો રિબોઝોમ તમારા બે પ્રકારના હોય, 70S અને 80S. 70S માં બે પેટા એકમ 50S 30S, અને 80S માં 60S અને 40S. બરાબર કે નહીં? હવે જે રિબોઝોમલ આરએનએ, બરાબર, એ તમે જુઓ 70S ને જે 50S જે ખરો, 50S જે સબ યુનિટ ખરો, બરાબર, એ બે પ્રકારના રિબોઝોમલ આરએનએ નો બનેલો છે, 23S અને 5S, મતલબ 5S. બરાબર. જ્યારે 30S જે રિબોઝોમલ આરએનએ નો સબ યુનિટ છે, મતલબ આ મોટો યુનિટ, આ નાનો યુનિટ. બરાબર. ધારો કે આ 50 અને આ તમારો કયું છે 30, તો કે આ બંનેનો બનેલો છે, આનો બનેલો છે, પ્લસ પ્રોટીન તો ખરું છે, પ્રોટીન પ્લસ રિબોઝોમલ આરએનએ. એ જ રીતે તમારો 80S હોય તો 60S, તો બે પેટા એકમ, આ 60 છે, આ 40 છે, તો 60S આ 3 28, 5.8 અને 5S રિબોઝોમલ આરએનએ નો બનેલો હોય, અને આ 18S. હવે તમને એમસીક્યુ માં શું કીધું છે? 23S રિબોઝોમલ આરએનએ અને 5S રિબોઝોમલ આરએનએ. તો આ 23S અને 5S કોણ? તો 50 અને 30 હતા. બરાબર. તો કોનામાં ભાગ લેશે? 50S રિબોઝોમલ, સોરી 50S જે સબ યુનિટ જે ખરો રિબોઝોમનો, એની અંદર 23S અને 5S રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીનનો બનેલો હોય છે. બરાબર. તો આ રીતે એમસીક્યુ આવે તો તમે આ તૈયારી કરી શકો છો. હવે આ જ વસ્તુ 12 સાયન્સની અંદર ઉલ્લેખ છે. બરાબર. પણ મેં તમને ટોપિકમાં આગળ ચર્ચા કરેલી છે, એટલે એમસીક્યુ સરળતાથી તમે સમજી શકો છો. ચલો, ક્લિયર? ઓકે, ગુડ. આગળ વાત કરીએ, કઈ કોષ અંગિકા એ કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણ માટેના ઉત્સેચકો ધરાવે છે? અહીંયા સમજવા જેવું છે. કઈ કોષ અંગિકા કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો ધરાવે છે? તો મિત્રો આપણે તો જાણીએ છીએ આપણી હરિતકણ, બરાબર, કે ભાઈ એની પાસે પેલો મેં તમને અહીંયા એક રૂબિસ્કો ઉત્સેચક સમજાવેલો, યાદ આવે છે મિત્રો? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનોઇઝ જે CO2 નું સ્થાપન કરી સ્ટાર્ચનું નિર્માણ કરે છે. બરાબર. અને 70S પ્રકારના રિબોઝોમ, 70S પ્રકારના રિબોઝોમ આવેલા છે. બરાબર. અને ઉત્સેચકો ભેગા મળીને પ્રોટીનનું પણ સંશ્લેષણ કરે. મતલબ હરિતકણ એવી અંગિકા છે જ્યાં કાર્બોદિત અને પ્રોટીન બંનેનું શું થાય? સંશ્લેષણ થાય છે. બરાબર. તો એ કોણ આવશે મિત્રો? હરિતકણ. બરાબર કે નહીં?
રેડી? હવે આ જ વસ્તુ મિત્રો 13મું ચેપ્ટર તમે ભણશો તો આ એમસીક્યુ સરળતાથી ક્લિયર થઈ જશે. આજે તમારા માટે થોડું નવીનતા છે. ખ્યાલ આવી ગયો? એટલે જ તમને કહું છું કે આ ચેપ્ટર ઘણા બધા ટોપિક સાથે ઘણા ચેપ્ટર સાથે જોડાયેલું છે. વારંવાર એટલા માટે બોલી રહ્યો છું કે તમે ટેન્શનમાં ન આવી જાઓ કે સર આટલા બધા એમસીક્યુ તમે કરાવો છો, બતાવો છો, અમને તકલીફ પડી રહી છે કે કેમ સમજ નથી પડતી. તેનું રીઝન છે ઘણા ચેપ્ટર સાથે જોડાયેલું છે. બરાબર? એટલે ટેન્શન નથી લેવાનું, એકદમ સરળ છે મિત્રો બધું. બરાબર? ઓકે. સંકોચનશીલ પ્રોટીન ટ્યુબ્યુલિન શેમાં જોવા મળે? ત્રાકતંતુઓ મિત્રો. બરાબર? તો કે ત્રાકતંતુઓ ટ્યુબ્યુલિન પ્રોટીનના, યસ ટ્યુબ્યુલિન પ્રોટીનના જ બનેલા છે. પક્ષમાં અને કસા યાદ કરો 9+2 ની ગોઠવણી ટ્યુબ્યુલિન પ્રોટીનની જ હતી. બરાબર? તારા કેન્દ્ર એની અંદર પણ આપણે જોઈ ગયા 9+0 ની ગોઠવણી હતી ને, એ પણ ટ્યુબ્યુલિન પ્રોટીનની હતી. ત્રેખંડ નલિકાઓ યાદ કરો, જોડવાની જગ્યાએ તુડવા આપણે શબ્દ વાપરેલો. તો એ બધા ટ્યુબ્યુલિન પ્રોટીન ધરાવે છે. ખ્યાલ આવી ગયો? તો હા, આ ત્રાકતંતુઓ છે. જો કોષરસ તંતુકો હોય, શું મિત્રો? કોષરસ તંતુકો. બરાબર? આપણે કોષરસ કંકાલમાં જોયેલું સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુકો, તો યાદ કોષરસ તંતુકો કે સૂક્ષ્મ તંતુકો, તો એ એક્ટિન પ્રોટીનના બનેલા હોય. હવે પ્રોટીન એક્ટિન પ્રોટીનના બનેલા હોય. બરાબર? એ પણ આપણે ચર્ચા કરેલી છે, એટલે આ તો ખાલી યાદ કરાવે. તો કે ત્રાકતંતુઓ પક્ષમાં અને કસા તારા કેન્દ્રમાં. બરાબર? તો બધે ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા છે, એટલે આપેલ બધા છે. રેડી? આગળ. કોષની તરલતા એ શેના માટે મહત્વની નથી? કોષની વૃદ્ધિ ને જરૂર છે, કોષ કદમાં વધે, તરલતાને જ આભારી છે. પ્રત્યાંગને પછી ચર્ચા કરો. સ્ત્રાવ એ પણ જરૂરી છે. આંતરકોષીય જોડાણ માટે પણ કોષરસની તરલતા બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો કે સર આ પ્રત્યાંગન ક્યાંથી આવ્યું? આ પ્રત્યાંગન મિત્રો આપણે 12 સાયન્સની અંદર આખો ટોપિક છે. બરાબર? કે ડીએનએ માંથી શું બને? આરએનએ. તો એ ક્રિયાને પ્રત્યાંગન કહેવાય. અને આરએનએ માંથી પ્રોટીન બને તો એને ભાષાંતરણ કહેવાય. પ્રત્યાંગન એટલે ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન, ભાષાંતરણ એટલે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન. બરાબર? એવો ટોપિક 12 સાયન્સમાં છે જ. એટલે તમારા માટે અહીંયા હાલ લેવો છે. હવે હું તમને આન્સર કહીશ એટલે કે યાર સર આવું તો કઈ આવતું જ નથી, પણ 12 સાયન્સ અભ્યાસ કરો એટલે આ તો બહુ સરળ છે. આ બધા કરતા સમજવું એને ઈઝી છે પ્રત્યાંગનને. બરાબર? એટલે પ્રત્યાંગન કોષની તરલતા એના માટે કોઈ જરૂર કે પ્રત્યાંગન તો કોષના કોષ કેન્દ્રમાં થાય છે. કારણ કે ડીએનએ માંથી આરએનએ બને ને, ડીએનએ માંથી આરએનએ ક્યાં બને? કોષ કેન્દ્રમાં બને. આપણે ભણતા જે કોષ કેન્દ્રના ટોપિકમાં ચર્ચા કરી ગયા છે. તો એ પ્રત્યાંગનની ક્રિયા ક્યાં થાય? કોષ કેન્દ્રમાં થતી જોવા મળે છે. બરાબર? એટલે એની કોષની તરલતા એને માટે કોઈ મહત્વની થતી નથી. એટલે આપણો આન્સર શું બનશે? જો આપણે એ જ માંગ્યું છે, શેના માટે મહત્વની નથી? તો કે બી માટે, મતલબ પ્રત્યાંગન માટે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આજે પણ આપણે ઘણા બધા એમસીક્યુ ની ચર્ચા કરી. આશા રાખું દરેક વિદ્યાર્થીઓને આ એમસીક્યુ ક્લિયર થઈ ગયા હશે. અને તમને જે એમસીક્યુ સોલ્વ કરવા આપું એને પણ વ્યવસ્થિત સોલ્વ કરી દેજો. ઓકે?